આજે હું બનાવું છું સેવ રોલ। એક બાઉલ લઈએ, તેમાં બાફેલા બટેટા, આદુ, મરચાં અને કોથમરીની પેસ્ટ, ખાંડ, મીઠું અને લીંબુનો રસ, પલાળેલા ચોખાના પૌવા, ગરમ મસાલો એડ કરી અને મિક્સ કરી લઈએ। તો આ મસાલો તૈયાર છે। હવે આ રીતે શેપ આપી દઈએ। જો તમે આ બધા તૈયાર કરી રાખ્યા છે। હવે ઘઉંની સેવનો ભૂકો કરી તેને આ રીતે મિક્સ કરી લઈએ। હવે ગરમ તેલમાં તળી લઈએ। હવે થોડાક બ્રાઉન કલરના થાય ત્યાં સુધી તળી લઈએ। તો જુઓ તૈયાર છે આપણા સેવ રોલ।